સયાજી હોસ્પિટલના એક્સ-રે વિભાગના વહીવટ સામે ફરી આંગળી ચીંધાઈ ગઈ છે. ઝાડ પરથી પડી ગયેલા દર્દીના એક્સ-રે બાબતે એક્સ-રે વિભાગના કર્મચારીઓએ રાત્રિના સમયે પેપ્સીની માંગ કરી હતી. આ મુદ્દે દર્દીના ભાઈએ આજે સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી એક્સ-રે વિભાગના વહીવટ સામે ફરિયાદ કરી હતી. સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. ગઈકાલ રાત્રે મારા ભાઈનું ઓપરેશન થયું, એને હાથમાં અને પગમાં ફ્રેક્ચર છે એવું છે. તો અહીંયા આગળ અમે એડમિટ કર્યા હતા. અહીંયા ઓપરેશન કરવા માટે લઈ ગયા. ઓપરેશન કરવા માટે લઈ ગયા પછી પાછો એક્સરે પાડવાનો હતો. ડોક્ટર અમને એવું કહ્યું કે એક્સરે પાડવાનો છે તો તમે ત્યાં જાઓ. તો અમે એક્સરે રૂમમાં ગયા. એક્સરે રૂમમાં ગયા તો બધા ટોળો વળીને બેસી રહ્યા હતા અને અમને રાત્રે 2:30 વાગે એવું કહ્યું કે પેપ્સીનો બોટલ લાવો. રાત્રે 3 વાગે 2:30 વાગે અમે પેપ્સીનો બોટલ શોધવા ક્યાં જઈએ? તો અમે એ પછી ત્યાંથી અમે ડોક્ટરને ફોન ત્યાં આગળ અમને જે એડમિટ કર્યા હતા ત્યાં ગયા અને ત્યાં જઈને અમે વાત કરી, બધી રજૂઆત કરી કે આવું થયું છે, શું કરીએ? તો કે ના, તમારે એક્સરે પાડીને આવવાનું અહીંયા એવું કહ્યું. એટલે પછી અમે પાછા એક્સરે મળ્યા તો કે ના, એક્સરે કશું પડે નહીં. પછી અમે ડોક્ટરને એવું કહ્યું કે ડોક્ટરને મળો. તો ડોક્ટરને મળવા ગયા તો ડોક્ટર બી આરામથી ત્યાં ઇમરજન્સીમાં જતા. તો એમને એવું કહ્યું તમે તમારથી જે થાય એ કરી લો, આજે કશું જ થશે નહીં. રાતના 2:30 વાગે અને તે પણ રાતના 2:30-3 વાગે આ બધું બનાવ બન્યો. પેપ્સીની બોટલ એક્સરે રૂમમાં જે છે ને એક્સરે પાડતા હતા એ લોકોએ પેપ્સીની બોટલ માગી. બધા 8-9 જણા અંદર જ હતા. નાસ્તો કરતા હતા. આજે ક્યાં રજૂઆત કરી, શું કીધું તમે? આજે અમે દેવેશ્વર સાહેબ છે એમને રજૂઆત કરી અને એમને અમે એવું કહ્યું કે તમે જાઓ, ધ્રુમિલભાઈ સરને બધી વાત કરી દીધી છે અને જાઓ તમે એમને મળો, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું કહ્યું અમને.